સુરત પોલીસે રાજ્યવ્યાપી સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટ, ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે વેશ્યુમાંથી કુલ 3 બુકીને પકડ્યા છે. સુરતનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડનો માસ્ટર માઇન્ડ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વેસુ વીઆઈપી રોડ પર ટાઈમ્સ કોર્નર બિલ્ડિંગની બાજુમાં આવેલા એબ્રોશિયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજ્જુ ટેલર નામનો ઈસમ તેના મળતિયા માણસો મારફતે મોબાઈલ ફોનમાં ઓનલાઈન વેબસાઇટ પર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે ક્રિકેટ, કસિનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડીની લાઈવ ગેમ પર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ટીમે છાપો મારી 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસંતભાઈ ટેલર, જેઓ નાનપુરા માછીવાડ મચ્છી માર્કેટની પાછળ સુરત રહે છે. ચિનાંશુ ઉર્ફે ચિંટુ ભાઈજી, જેઓ શિવકૃપા સોસાયટી અંબાનગર ઉધના મગદલા રોડ ખાતે રહે છે. હિરલ ઉર્ફે જિગ્નેશ, જેઓ સાઈ કોમ્પ્લેક્સ પટેલ ફળિયું ઉધના ગામ સુરત ખાતે રહે છે, તેને ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 5 જેની કિંમત છે 4,30,000 ની મત્તાના મળી આવ્યા હતા. જે મોબાઈલ ફોન ચેક કરતા VMGS 365.co નામની વેબસાઇટ મળી આવી હતી. જે મોબાઈલ ફોન ચેક કરતા VMGS 365.com નામની વેબસાઇટ મળી આવી હતી. આ વેબસાઇટ બાબતે મજકૂર આરોપીની છીડમટ ભરી રીતે પૂછપરછ કરતા પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ગજાનંદ ઉર્ફે ગજ્જુ ટેલરે અજાણ્યા ઈસમ પાસેથી સિમ કાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે આ સિમ કાર્ડ હાર ચેતના જુગારની અલગ અલગ ઓનલાઈન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા. પોલીસે પકડાયેલા 3 આરોપીઓ વિરુદ્ધ કલમ 420 તથા જુગાર ધારા કલમ 4 અને 5 મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 7ના રોજ અમને બાતમી મળેલી કે વેસુ ટાઈમ સ્ક્વેર કોર્નર બિલ્ડિંગની અંદર નીચે પાનની દુકાન છે, એમાં ઓનલાઈન ગેમો ઉપર ક્રિકેટ, કેસિનો, વોલીબોલ એવી જે લાઈવ ગેમો ચાલે છે એના ઉપર સટ્ટો રમાડતા વ્યક્તિની બાતમી મળેલ. જે આધારે ખાનગી ટીમો બનાવી અને ત્યાં રેડ કરતા 3 ઈસમો મળી આવેલ, જેમના મોબાઈલો ચેક કરતા મોબાઈલમાં અલગ અલગ ગેમો જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઈવ ગેમોમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા. જેમાં VMGS 365.co નામની વેબસાઇટ ઉપર આ ગેમો રમાડે છે. જેમાં 3 આરોપીઓ મળી આવેલ: ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર, ચિનાંશુ ઉર્ફે ચિંટુ ભાઈજી અને હિરેલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈ. 3 નાઓની ધરપકડ કરી 4,30,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે. એમાં જે ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર છે એમના વિરુદ્ધમાં અગાઉ જુગાર ધારાના 7 કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે, હિરલ જિગ્નેશભાઈ, એમના વિરુદ્ધમાં 1 ગુનો દાખલ થયેલ છે અને અત્યારે આગળની તપાસ ચાલુ છે. એમની એમો અલગ જે વેબસાઇટ છે VMGS 365.co એના ઉપર જે પણ ગેમો ચાલે છે, કેસિનો ચાલતા હોય, ફૂટબોલ ચાલતા હોય, વોલીબોલ, ક્રિકેટ જે ચાલતા હોય એના ઉપર ઓનલાઈન સટ્ટો રમાડી અને લોકો પાસેથી પૈસા મુકાવી અને રમાડે છે. એ પ્રકારનું એમનું કામકાજ છે. સાહેબ, જે આ ચિંટુ છે અને ગજાનંદ છે તેનો મુખ્ય ધંધો શું કે સોશિયલ મીડિયામાં પણ છે? ચિંટુ અને ગજાનંદનો મુખ્ય ધંધો અત્યાર સુધીની તપાસમાં આ અલગ અલગ જે ગેમો છે, ઓનલાઈન ગેમો, એના પર ક્રિકેટ સટ્ટો રમાડવાનો જ ધંધો છે અને એના ઉપર જે લોકો સોશિયલ મીડિયા નેટવર્ક પર એમની રીતે પોતાના ફોલોઅર્સ વધારવાનું કામ કરતા હશે. કઈ રીતે સર એ લોકો બેનિફિટ કઈ રીતે કરતા હોય લોકોને, જે લોકોને આપતા હોય? એ જે માસ્ટર્સ કરીને જે એપ્લિકેશન આવે છે એ લોકો આગળ ઉપરથી કોઈને પાસેથી લઈ અને આ જે બીજા માણસો છે જે તપાસમાં અલગ અલગ ખુલી રહ્યા છે એમને આપે છે અને એમના પાસેથી આગળના પાસેથી ઓછાના પૈસા લે અને આ લોકોને વધારે પૈસા આપી વચ્ચેનું જે કમિશન છે એ એમનો બેનિફિટ રહે છે. સર, ડમી સિમ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરતા હતા આ લોકો? ડમી સિમ કાર્ડનો ઉપયોગ કોઈ બીજાના નામનું કાર્ડ લઈ અને એ કાર્ડ મોબાઈલમાં ભરાઈ એના મોબાઈલમાં નાખી અને એના આધારે સટ્ટો રમાડતા હતા, જેથી એમની ઓળખ છુપાઈ રહે. સાહેબ, અન્ય જે 5 આરોપી છે જેને વોન્ટેડ બતાવવામાં છે તેનો શું રોલ છે? એ લોકોના રોલ એવા છે કે જેને પાસેથી આને માસ્ટર્સ લીધેલું છે અને બાકીના છે એને ગજાનંદે બીજા લોકોને માસ્ટર્સ આપેલું છે. એ લોકો પાસે ગ્રાહક આવે એના પરથી આની પાસે આવે.
કેટલું મોટું સર નેશનલ ઇન્ટરનેશનલ કેટલું મોટું નેટવર્ક હાલ તપાસ ચાલી રહી છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.